આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે, પરંતુ આગાહી પહેલા જ ડાંગમાં ત્રાટક્યું માવઠું। બપોરના સમયે અચાનક જ માવઠું ત્રાટકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી ગઈ। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો। કાળડીબાંગ વાદળો ચડી આવ્યા અને માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા। ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં, ડુંગળી, શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ધવલીદોડ, સુબીર, ચીંચલી, ગારખડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી થઈ ગયું। પૂર્વ પટ્ટીના છૂટાછવાયા વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાનો ખેડૂતોને ડર છે। આ ઉપરાંત ખેતરમાં ઘઉં, ડુંગળી સહિતના પાકને પણ કમોસમી વરસાદથી નુકસાન પહોંચી શકે છે। જોકે ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સાપુતારા સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। દારૂ પી બેફામ બન્યા વાહન ચાલકો। દાહોદ નજીક એસટી બસમાંથી દારૂ પડ્યો તો ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકનો આતંક। વાહનોમાંથી દારૂ પકડવાની ઘટનાઓ તો છાશવારે બને છે, પણ આ વખતે તો હદ જ થઈ ગઈ। સરકારી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો। રાજસ્થાન એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો। દાહોદના ઘવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હાથ લાગ્યો। રાજસ્થાન પરિવહન નિગમની બસની પાછળ લગેજ બોક્સમાં ચેક કરતા તેમાંથી 86,688 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો। દારૂ મળવાની ઘટના મુદ્દે જાલોદ પોલીસે કંડક્ટરની અટકાયત કરી છે। આ તરફ ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકે આતંક મચાવ્યો। દારૂ ઢીંચીને ટેન્કર ચાલકે આખોર 4 રસ્તા પાસે 3 વાહનોને અડફેટે લીધા। નશો કરીને બેફામ બનેલા ધૂત ટેન્કર ચાલકે રસ્તા પર જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું અને 3 વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો। વાહનોને અડફેટે લઈ ભાગતા ટ્રક ચાલકને લોકોએ પકડીને માર માર્યો। ટેન્કર ચાલક દૂધ લઈને બનાસ ડેરીમાં લઈ જતો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી। તપાસ કરતા ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ મળી આવી હતી। મકાઈના પાકમાં આવેલા સુકારાથી સાબરકાંઠા પંથકના ખેડૂતો પર આભ ફાટ્યું છે। ખેડૂતોએ બિયારણની કંપની પર રોષ ઠાલવ્યો। એક તરફ બદલાતું વાતાવરણ અને બીજી તરફ પાકમાં સુકારો સાબરકાંઠા પંથકના ખેડૂતો માટે પડતા પર પાટું સમાન ઘાટ ઘડાયો છે। ઈડર વિસ્તારના ખેડૂતોએ વાવેલા મકાઈના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતા વધી છે। મકાઈના પાકમાં અચાનક જ સુકારો આવી જતા રોષે ભરાયેલા ખેડૂતો એકત્ર થયા અને બિયારણની કંપની સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો। ખેડૂતોએ કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ બાબતે જાણ કરી હતી, છતાં છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈપણ પ્રકારની મુલાકાત ન લેતા ખેડૂતો આવેદનપત્ર આપવા કચેરીએ પહોંચ્યા હતા। ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો ન્યાય ન મળે તો ગુજરાતભરમાં ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ તૈયારીઓ બતાવી હતી। એક તરફ ખેડૂતોને મકાઈનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે, તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી। ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને પાક તૈયાર થાય તે પહેલા એ જ કંપનીનું બિયારણ ફેલ થતા મોટાભાગનો પાક સુકાઈ ગયો છે। ભરૂચમાં હોડીની જોખમી સવારી જોવા મળી। લોકો સેફટી વગર જ હોડીમાં બેઠેલા જોવા મળ્યા। વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી, ત્યારે ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા। નર્મદા નદી ઓળંગવા મોટા ફેરામાંથી બચવા માટે લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે। જનોર સ્થિત ઓર પટાર બામનિયા હોડી ઘાટથી ઝઘડિયા તરફ લઈ જવા લાવવા માટે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। ચોંકાવનારી વાતો એ છે કે હોડીમાં માનવી અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પણ ચઢાવી લઈ જવાય છે। નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગે છે, જેથી પ્રશાસન સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। ભરૂચ ઓર પટાર બામનિયા હોડી ઘાટ ખાતે હોડી મારફતે માણસો, મોટરસાયકલ સહિત પશુઓનું વહન કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આટલું જ નહીં, હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જ જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં ન આવ્યા। હોડી સંચાલક રૂપિયા કમાવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે। શું આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનો લીધો હશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રશાસનને અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે। પડવાના વાંકે ઊભી છે દ્વારકાની એક શાળા। અહીં 115 વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે। છતમાં પડી ગયા છે પોપડા, દિવાલ પર મસમોટી તિરાડો,
બિલ્ડિંગ એટલી હદે જર્જરિત છે કે ક્યારે ધરાશાયી થઈ જાય કંઈ નક્કી નહીં, અને આ જોખમી બિલ્ડિંગ હેઠળ ભણી રહ્યા છે ભૂલકાઓ. પડું થઈ રહેલી આ જર્જરિત બિલ્ડિંગ છે દ્વારકા જિલ્લાના કંડોરણા ગામની સરકારી શાળાની. અહીં 115 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. રાજ્ય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ શિક્ષણ માટે પ્રાથમિક સવલતો મળી શકતી નથી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામની સરકારી શાળાની બિલ્ડિંગ ખંડેર જેવી બની ગઈ છે. કંડોરણા ગામે મેન બજારમાં આવેલી સરકારી શાળાની બિલ્ડિંગની હાલત નાજુક છે. દિવાલમાં તિરાડો, છત પરથી પડતા પોપડા, તૂટેલી બારી જોવા મળે છે. આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે. ગ્રામજનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ જર્જરિત શાળામાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? જોખમી શાળા બાબતે ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ રિપેરિંગ કામ કરાયું નથી. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. બધું જોયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રશાસનને અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે. અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગને લઈને જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટ પર મોંઘેરા મહેમાનો પધારી રહ્યા છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પણ જામનગર પહોંચી ચૂક્યા છે. ભાઈ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સામેલ થવા માટે આકાશ અંબાણી જામનગર પહોંચ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા. સલમાન ખાનનો એરપોર્ટ પરથી બહાર આવતો વિડીયો જોવા મળ્યો. આ તરફ ફિલ્મ સ્ટાર અર્જુન કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર પણ જામનગરના મહેમાન બન્યા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જામનગર આવી પહોંચ્યા. તો મહેમાનોના સ્વાગત માટે અંબાણી પરિવાર દ્વારા એરપોર્ટને પણ જાણે દુલ્હનનો શણગાર કરાયો છે. રંગબેરંગી કાપડ દ્વારા એરપોર્ટ પર ગેટને શણગારવામાં આવ્યો છે. સાથે જ ગુજરાતના સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો ગાઈને મહેમાનોનું સ્વાગત કરાઈ રહ્યું છે. અનંત રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચી સિંગર રિહાનાની ટીમ. જામનગરને આંગણે મોટો અવસર યોજવા જઈ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના ગુજરાતના જામનગરમાં પ્રી વેડિંગ અવસરનું આયોજન છે. આ સેલિબ્રેશનની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ ફંક્શનમાં ભારતીય અને વિદેશી કલાકારોના પરફોર્મન્સ સાથે રમઝટ બોલાવશે. ત્યારે ગતરોજ જાણીતી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ રિહાનાની ટીમ પણ જામનગર આવી પહોંચી. આપને જણાવી દઈએ કે રિહાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં પણ પરફોર્મન્સ કરશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં રિહાના ઉપરાંત જાદુગર ડેવિડ બ્લેઇન અને અરિજીત સિંહ, અજય અતુલ અને દિલજીત દોસાંજ સહિતના ભારતીય સિંગર્સ પણ સ્ટેજ પર ધૂમ મચાવતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન ચાલશે. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા